રાષ્ટ્રીય સ્તરે સક્રિય અને વિચારધારાત્મક ક્ષેત્રે કાર્યરત સંસ્થા નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ પદે કચ્છના યુવા અને પ્રતિભાશાળી ધારાશાસ્ત્રી મગન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ ચેહર દેસાઈ દ્વારા આ મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મૂળ પાંચોટિયાના વતની અને હાલે ભુજને પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર બનાવનારા મગન ગઢવીની આ વરણી તેમની સંસ્થા પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની સેવા, કાયદાકીય ક્ષેત્રનો અનુભવ અને સંગઠનાત્મક કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે સક્રિય રીતે જોડાયેલા રહી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. મગનભાઈ ગઢવી અગાઉ મંચના લીગલ સેલના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ તેમને મંચની મુખ્ય શાખાના રાજ્ય ઉપપ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી હતી. હાલ પણ તેઓ મંચના રાજ્ય ઉપપ્રમુખ પદે સેવા આપતા હોવા છતાં તેમની કાર્યકુશળતા અને કાયદાકીય સમજણને ધ્યાનમાં રાખીને લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ તરીકે વધારાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મગન ગઢવી વકીલ આલમના રાષ્ટ્રીય સંગઠનમાં પણ મહામંત્રી તરીકે સેવારત છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કચ્છ જિલ્લાના વિવિધ બાર એસોસિએશનો માટે કાયદાકીય માર્ગદર્શન, સંગઠનાત્મક મજબૂતી અને વકીલોના હિતમાં ઉપયોગી પહેલો કરી છે, જે કાયદાકીય વર્તુળોમાં પ્રશંસનીય બની છે. વિશેષ નોંધનીય છે કે રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત સમિતિના સદસ્ય તરીકે રહી મગન ગઢવીએ વકીલોના ઓળખપત્રો બનાવવાની પ્રક્રિયા, વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓને સત્તાવાર મંચ સુધી પહોંચાડવાની તથા ન્યાયસંગત ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમની આ કામગીરીને કારણે તેઓ વકીલ સમાજમાં વિશ્વસનીય અને લોકપ્રિય નામ બન્યા છે. મોદી વિચાર મંચના લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ પદે મગન ગઢવીની નિમણૂકથી કચ્છ જિલ્લાને વિશેષ ગૌરવ મળ્યું છે. તેમની આગેવાનીમાં લીગલ સેલ વધુ સક્રિય બનશે અને વિચાર મંચના કાયદાકીય મુદ્દાઓને સુસંગઠિત અને અસરકારક રીતે આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું લગભગ છેલ્લા એક દાયકો થયો, 10 વર્ષ થયા, સમગ્ર કચ્છ અને ગુજરાત વાકેફ છે. સેવાકીય પ્રવૃત્તિ કરવી, એમાં અગ્રેસર રહેવું, એમાં મને ખૂબ ગમે. સેવાકીય કાર્યોને તક ઝડપી લેવાનું અને જ્યાં જ્યાં સેવાના કાર્ય હોય ત્યાં જવા માટે હું હંમેશા તત્પર રહ્યો છું. જેથી કરીને આપને મીડિયાને તો ખબર છે, કચ્છ અને ગુજરાત સમગ્ર જાણે છે. હું ગુજરાત લેવલે જ્યારે કચ્છમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર જ્યારે મને પસંદ કરવામાં આવ્યો, જ્યારે ગુજરાતની શિસ્ત કમિટી હોય, પહેલી કમિટીમાં મારી રાજ્ય લેવલે નિમણૂક થઈ, ત્યારથી મને એવું થયું કે માતાજી અને ભગવતી અને ભગવાને જે મને સેવા કરવાનું છે ઉત્તમ એક તક આપી છે, એ તકને મને સેવાના રૂપમાં, હોદ્દાના રૂપમાં નહીં, હોદ્દો નહીં, સેવા કરવા માટે જે મને તક આપી છે એને હું ઝડપી અને મારા જીવનની પ્રત્યેક ક્ષણ, મારા થાય એટલો સમય હું મારા સમાજ માટે વિતાવું એ મને ખૂબ ગમ્યું. જે બાબતની નોંધ નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી લેવામાં આવી અને 2 દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલમાં ગુજરાતના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરેલ છે. પ્રમોશન આપવાનું કામ મારું નથી હોતું. હું સેવાના માધ્યમથી રહેલ વ્યક્તિ છું ભાઈ. પ્રમોશન આપવું એ ગુજરાત લેવલે અને ઉપરથી કેન્દ્ર લેવલથી જે કામ થતા હોય, અમારી જે આખી બોડી હોય, બરાબર, રાષ્ટ્ર લેવલે અને ગુજરાત લેવલે પસંદગી જે કરતા હોય, એ જ્યારે અમને નિમણૂક કરે ત્યારે અમારો કામ છે મોદી વિચાર મંચમાં રહી અને લોકોની સેવા કરવી અને સમાજની અંદર જઈને ખડે પગે ઊભવાનું અને સમાજ હિત માટે કાર્ય કરવાનું, જે અમને કામ સોંપવામાં આવે તે કામ કરવાનું. બરોબર. રહી વાત, તમે મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે
તમારી પસંદગી શું કામ કરવામાં આવી? ભાઈ, એનો એક સરળતાથી આપને હું એવો જવાબ આપી શકું કે દરેક વ્યક્તિ પોતાના માટે સૌ કરે, પોતાના માટે સૌ કરે. પરોપકાર કાજે સમય વિતાવો એ આપણો માનવ ધર્મ છે. માનવનો ધર્મ છે પરમાર્થ કારણે કરવો. મારા સદગુરુ સંત સવરાજ ભગત બ્રહ્મલીન બાપુનો આદેશ હતો કે બેટા, સમાજ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને ધર્મનું જે છે એ ટકાવી રાખો, આપણો માનવ સમાજની સેવા. એટલે જ્યારે મારી રાજી લેવલે નિમણૂક થઈ, બાપુના મને શબ્દો યાદ આવ્યા. મેં નિયમ લીધો કે હું મારો સમગ્ર જીવન જ્યાં સુધી સમાજ માટે વાપરું કે સમય વિતાવું એ મારા હિતમાં છે, સમાજ હિત માટે. તો જેટલું થયું એટલું મેં સમાજ માટે સેવા કરતો આવ્યો. એની ઠેઠ સુવાસ ગુજરાત લેવલે ફેલાણી. અને આજે મને જ્યારે નરેન્દ્રભાઈ મોદી વિચાર મંચમાં રાજ્ય લેવલે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, ત્યારે હું વધુ સેવા કરી અને જે મારો સમય છે એ વિતાવીશ. અત્યારે બાર કાઉન્સિલની ચૂંટણી આવી છે, સાચી વાત છે ભાઈ. અગાઉ પણ મેં જણાવેલ હતો કે કચ્છના અને ગુજરાતના વકીલોની સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો ત્યારે હું જરાય ક્યાં પીછેત નથી કરી. આપ મીડિયાને તો ખ્યાલમાં છે ભાઈ, કચ્છ બારની અંદર મગનભાઈ ગઢવી ખડે પગે ઊભો રહી અને સેવા મારા થઈ એટલી મેં કરી છે, જે તમામ રેકોર્ડો પર છે, તમામ બાર એસોસિએશન જાણે છે. બરોબર, કચ્છના વકીલશ્રીઓના આઈ કાર્ડ બનાવવાના હતા. તો મેં એક એવો તક ઝડપી, મને એવો વિચાર આવ્યો કે મારો વકીલ મારો એક સમાજ છે અને સમાજ માટે હું શું સેવા આપી શકું, સેવાનો માધ્યમ જ્યારે મને મળ્યો છે, શું આપું? તો મને એવો વિચાર આવ્યો કે કચ્છના વકીલશ્રીઓના આઈ કાર્ડ છે એ બધા વકીલશ્રીઓ પાસે નવા આઈ કાર્ડ હોવા જોઈએ, જેથી હું કચ્છભરના વકીલોની ઓફિસે જઈ પછી અબડાસા હોય, માંડવી હોય, ભુજ હોય, નખત્રાણા હોય, મુંદ્રા હોય, અંજાર બાર હોય, ગાંધીગામ બાર હોય, રાપર બાર એસોસિએશન હોય કે ભચાઉ હોય, બરોબર, ગાંધીગામ હોય, તમામ કચ્છના બાર ઠેઠ તમે આમ નજર કરવા જઈએ તો દ્વારકા બાર સુધી પણ હું ગયેલ છું. અને ગુજરાતના કેટલા બધા તાલુકામાં જઈને મેં વકીલશ્રીઓ માટે મારા રીતે આઈ કાર્ડ બનાવી, મારી રીતે ઓફિસે જઈ ફોર્મ ભરી આવી અને કામગીરી બાર કાઉન્સિલમાંથી કરી અને પાછા આઈ કાર્ડ આપવાનો વિતરણનો મેં આખો કાર્યક્રમ કર્યો હતો. અમે એ માટે મેં મારો સમય હતો એ સમય દરમિયાન ખૂબ આઈ કાર્ડ વકીલશ્રીઓના બનાવ્યા અને એડ્રેસ ચેન્જ વકીલશ્રીના આવે એની સફળ કામગીરી કરી. નવા જે વકીલો બનવાનો હોય એની સનત માટેની જે આગળની કાર્યવાહી હોય એના સંબંધે જે થતું હોય એ પણ ત્યાં મેં બાર કાઉન્સિલમાં વકીલશ્રીઓને મદદ કરી છે. બરોબર, અને બાર કાઉન્સિલની અંદર જે પ્રશ્નો હતા એને વાચા આપવા માટે હું ગુજરાત લેવલે ખડે પગે રહી અને વકીલોને ખૂબ સેવા કરી છે ભાઈ. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, અંધજન મંડળ KCRC ભુજ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જે મૂળ ગોધરાના હાલે મુંબઈ નિવાસી સુંદરજી લાલજી ભેદાના 93મા જન્મદિને કચ્છના વિધવા અને દિવ્યાંગ જરૂરતમંદ 11 બહેનોને ભુજમાં અંધજન મંડળ KCRCના પટાંગણમાં 11 સિલાઈ મશીન ભેટ અપાઈ હતી અને માનવ સેવાના કાર્યથી દાતા સુંદરજી ભેદાનો જન્મોત્સવ ઉજવાયો હતો અને 2026ના નવા વર્ષને આવકાર અપાયો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે ગોધરાના સુંદરજી ભેદા શિક્ષણ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે. તેમણે મુંબઈમાં બેઠા પોતાનો 93મો જન્મદિન ભુજમાં 11 બહેનોને સિલાઈ મશીન ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવ્યા છે. તે પ્રેરણાદાયી કાર્ય છે.
તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદ જોશી અને માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા અને મંત્રી દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આગેવાનોએ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા 33 વર્ષથી દિવ્યાંગોની થઈ રહેલી સેવાની માહિતી આપી હતી. નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલાણે ગોધરાના સુંદરજી ભેદાને 93માં જન્મદિનની શુભેચ્છા પાઠવી તેમનો આભાર માન્યો હતો. અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર દ્વારા થઈ રહેલી સેવા બદલ તેના મેનેજર અરવિંદસિંહ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા. મુન્દ્રાની જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના 511 ગુરુવાર પૂર્ણ થયા છે અને દર ગુરુવારે શહેરના જલારામ ભગત પરિવાર દ્વારા ખીચડી તેમજ મુન્દ્રાના બંસીબેન ઠાકર અને જર્મની રહેતા જતીન ઠાકર તરફથી ગરીબ બાળકોને પીરસવામાં આવે છે. જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે જલારામ ખીચડી ઘરમાં જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે. જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરમાં ગુરુવારે માંડવી મુન્દ્રા વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબ બાળકોને જલારામ બાપાની પ્રસાદ રૂપે ખીચડી અને બુંદી ગાંઠિયા પીરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સેવા અનેક પ્રકારની હોય છે. સેવાના માર્ગમાં અનેક વિઘ્નો આવે છે, ત્યારે જરૂરતમંદ લોકોને શોધી તેમની મદદ કરવી એ જ સાચી જનસેવા છે. મુન્દ્રાનું સેવાકીય ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જનસેવાના રાજ સંઘવીએ ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલાનું શાલ ઓઢાડી જલારામ બાપાની છબી અર્પણ કરી સન્માન કર્યું હતું. તેમજ ગુરુવારે જલારામ ખીચડી ઘરમાં પ્રાંત અધિકારીના હસ્તે ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ ધાબળા માટે મુન્દ્રાની રામાપી ટ્રેડર્સના વસંત ગડાએ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, અમૂલ ચોથાણી, મુન્દ્રા શહેર ભાજપના મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, અદાણી ગ્રુપના રમેશ આયડી, હિરેન માકાણી, રમેશ પિત્રોડા, જગદીશ કેસરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જલારામ ખીચડી ઘર અને જનસેવા સંસ્થા દ્વારા આજરોજ ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભૂખ્યાઓને ભોજનમાં પીરસવામાં આવ્યું હતું. આ સંસ્થા અવારનવાર આવા સામાજિક કાર્યો કરતી રહે છે તથા બિનવારસુ લાશોનો પણ માટે પણ પ્રયાસ કરે છે. તો આ પ્રસંગે હું એમને શુભેચ્છા પાઠવું છું અને એમના કામોથી ખૂબ પ્રભાવિત થયો છે. ઠંડીથી બચવા માટે આજરોજ આપણે જોયું કે સંસ્થા દ્વારા ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોને રાત્રિના સમયે જે કામ ન હોય તો બહાર ન નીકળે એવી સલાહ આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ સિઝન દરમિયાન ખેતી કાર્યો વેગવંતા બન્યા છે, જેના પરિણામે જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 1,91,280 હેક્ટર સુધી પહોંચી ગયો છે. ખેતીવાડી વિભાગના તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે કચ્છના ખેડૂતોએ મસાલા પાકો અને રોકડિયા પાકો પર વિશેષ ભાર મૂક્યો છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વાવેતર જીરુંનું જોવા મળ્યું છે, જે 62,065 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. ખાસ કરીને વાગડ પંથકમાં જીરુંનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જેમાં રાપર તાલુકો 42,510 હેક્ટર સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. જીરું બાદ ખેડૂતોની બીજી પસંદગી રાયડો રહ્યો છે, જેનું કુલ વાવેતર 36,653 હેક્ટરમાં થયું છે. રાયડાના વાવેતરમાં પણ રાપર, અબડાસા અને ભચાઉ તાલુકાઓ આગળ રહ્યા છે. મુખ્ય અનાજ પાક ગણાતા ઘઉંનું વાવેતર જિલ્લામાં 37,026 હેક્ટરમાં નોંધાયું છે. આ ઉપરાંત પશુપાલન સાથે જોડાયેલા આ જિલ્લામાં પશુઓ માટેના ઘાસચારાનું 26,843 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. અન્ય રોકડિયા પાકોમાં ઈસબગુલ 8,322 હેક્ટર અને વરિયાળી 5,567 હેક્ટરમાં વવાઈ છે, જ્યારે 7,019 હેક્ટરમાં વિવિધ શાકભાજીનું વાવેતર થયું છે. તાલુકાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો રાપર તાલુકો કુલ 76,180 હેક્ટર વાવેતર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભચાઉ 30,155 હેક્ટર સાથે બીજા અને ભુજ 17,027 હેક્ટર સાથે ત્રીજા ક્રમે છે. માંડવી, અબડાસા અને અંજારમાં પણ વાવેતરના આંકડા 12,000 હેક્ટરને પાર કરી ગયા છે. ગાંધીધામમાં સૌથી ઓછું 330 હેક્ટર વાવેતર નોંધાયું છે. જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં ખેતીવાડીની પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અનુકૂળ ઠંડીના કારણે પાકનું ઉત્પાદન પણ સારું રહે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ભુજ શહેરના મિર્જાપર રોડ પર આવેલી સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નીલકંઠ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ અને પ્રગતિ મહિલા મંડળના સંચાલન હેઠળ એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં આહાર અને વિહારની અનિયમિતતાને કારણે વધતા જતા હાર્ટ એટેક અને કેન્સર જેવા ગંભીર રોગો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને નિરોગી રાષ્ટ્રના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ કેમ્પ યોજાયો હતો, જેમાં ભુજ તાલુકાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અંગદાન ફાઉન્ડેશનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઓર્થોપેડિક, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, ડેન્ટિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. કેમ્પ દરમિયાન અત્યંત રાહત દરે સીબીસી, ડાયાબિટીસ, થાઇરોઇડ, વિટામિન B12 અને વિટામિન D3, લિપિડ પ્રોફાઇલ તેમજ લીવર અને કિડનીની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત બહેનો માટે ગર્ભાશયના કેન્સરના નિદાન માટે પેપ્સમિયર અને ભાઈઓ માટે પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે PSA જેવી મહત્વપૂર્ણ તપાસો કરવામાં આવી હતી, તેવું સંઘવી હોસ્પિટલના ડોક્ટર રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ષાબેન હડપાણી, રશ્મિબેન પોકાર, રેખાબેન ઉકાણી અને શોભનાબેન રામાણી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. નીલકંઠ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પ્રગતિ મહિલા મંડળ દ્વારા આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓમાં રહેલા કેન્સર જેવા રોગો પ્રત્યે એ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી અને તેમના ઘર અને પરિવારને આપણે આર્થિક રીતે બચાવી શકીએ છીએ. તો આપણે સૌ સાથે મળી અને આ કેમ્પમાં લાભ લઈ અને આપણે એક ઘર, સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવી અને નિરોગી બનાવીએ, એ જ ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં 400 થી 500 જેવા લાભાર્થીઓ લાભ લે જ છે અને કેમ્પમાં જો કે લાભાર્થીઓનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે, પણ અમે લોકો બધા ગૃહિણીઓ હોવાથી સમયનું શ્રમ યજ્ઞમાં થોડુંક પછી નથી આપી શકતા, એના માટે કરીને અમે લોકો લાસ્ટમાં ક્લોઝ કરવાનું રહે છે. બાકી એન્ટ્રીઓ તો ચાલુ જ રહે છે. જેમ લોકો બેનો કરાવતા જાય છે તેમ બધી જગ્યાએ અમારો જે પ્રચાર કરે છે કે ભાઈ પ્રગતિ મહિલા મંડળમાં આટલું પ્રોપર થાય છે, તો બધાના નામ લિસ્ટ એટલા બધા આવે છે, પણ અમે લોકો પછી પહોંચી નથી શકતા, એટલે અમે લોકો સ્ટોપ કરીએ છીએ. પ્રગતિ મહિલા મંડળ દ્વારા નીલકંઠ ફાઉન્ડેશનના સહકારથી અને સંઘવી હોસ્પિટલના સહયોગથી જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓને નિદાન થઈ શકે, કેન્સરનું નિદાન થઈ શકે, જનરલ બોડી ચેકઅપ થઈ શકે, પેટની સોનોગ્રાફી થઈ શકે, લોહી પેશાબના રિપોર્ટ થઈ શકે, એના માટે બહુ જ એક ભગીરથ કાર્ય બહેનોએ વર્ષાબેનના લીડિંગમાં જે ચાલુ કર્યું છે, એનામાં સંઘવી હોસ્પિટલે પોતાનો રોલ ભજવી અને આજથી ચાલુ થયું છે, જે આગલા 15-20 દિવસ સુધી ચાલશે.